મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના હીરાસર એરપોર્ટ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પહોંચી ચૂક્યો છે। ભાજપના મોટા નેતાઓ એરપોર્ટ પર હાજર છે અને પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી પણ એરપોર્ટ પર હાજર છે। ત્યારે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ પહોંચી ચૂક્યો છે। ભાજપના મોટા નેતાઓ એરપોર્ટ પર હાજર છે। પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી એરપોર્ટ પર હાજર છે અને જે હીરાસર એરપોર્ટ છે ત્યાંથી તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવશે। વિજય રૂપાણીજીના ઘરે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને ત્યારબાદ આજે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે। તો રાજકોટ એરપોર્ટથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટ હીરાસર એરપોર્ટ પાર્થિવ દેહ પહોંચી ચૂક્યો છે વિજય રૂપાણીનો। ત્યાંથી કેટલા વાગે હવે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને અંતિમ વિધિ કેટલા વાગે કરવામાં આવશે, અંતિમ ક્રિયા કેટલા વાગે કરવામાં આવશે અને દર્શન માટે ક્યારે રાખવામાં આવશે? હજી મિત્રો વાત કરીએ તો 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી તે ક્રેશ થઈ હતી અને તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા અને તેમનું અવસાન થયું હતું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ગઈકાલે જ્યારે તેમના ડીએનએ તેમની પરિવારના સ્વજનોના ડીએનએ તેમની બોડી સાથે મેચ થયા ત્યારબાદ આ સવારે 11:30 કલાકે જે બોડી છે તે તેમને સુપ્રત કરવામાં આવી। અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે બોડી છે તે મૃતદેહ છે તે રાજકોટ એરપોર્ટ પર પહોંચી ચૂક્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમના સ્વજનો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ, કેન્દ્રીય નેતાઓ પણ અહીંયા આવ્યા છે। રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી મૃતદેહને લઈ જવામાં આવશે। ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડીથી એક શોભાયાત્રા જેવી નીકળશે જે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં થઈને લગભગ સાંજે 4 કલાકે તેમના નિવાસસ્થાને પહોંચશે। નિવાસસ્થાને 4 થી 5 1 કલાક સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ જે પ્રાગટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। 5 વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા રાજકોટના અલગ અલગ ચોકથી પસાર થઈને રામનાથ જે સ્મશાન ઘાટ છે ત્યાં પહોંચે ને ત્યાં તેમને રાજકીય સન્માન સાથે સલામી આપ્યા બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। આ અંતિમ વિધિની પ્રક્રિયામાં ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, હર્ષ સંઘવી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પરિક્રમના મહામંત્રી સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમનો જે મૃતદેહ છે તે એરપોર્ટ પર પહોંચી ચૂક્યો છે। જે સીઆઈએફનો જે વીવીઆઈપી ગેટ કહેવાય તે ત્યાંથી તેમના મૃતદેહને લઈને જે કાફલો છે તે રાજકોટ તરફ રવાના થવાનો છે। આ સીધા દ્રશ્યો જે 24 કલાક ઉપર જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે, તેમના સ્વજનો અહીંયા ઉપસ્થિત છે। કારણ કે વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો તેઓએ વિદ્યાર્થી કાળથી શરૂઆત કરી હતી રાજકારણની। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તેઓ સભ્ય રહી ચૂક્યા હતા। આરએસએસ, જનસંઘ સહિતની જે સિસ્ટર કન્સર્ન સંસ્થાઓ ખરી, જે ભગીની સંસ્થાઓ ખરી, તેમાં તેઓ સક્રિય રહ્યા હતા। 1971થી તેમને રાજકારણની શરૂઆત કરી હતી। મેયર રહી ચૂક્યા છે, રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રહી ચૂક્યા છે, ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ જે આઈસીયુ ઓન વ્હીલ છે તેમાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે અને અહીંથી તેઓ સીધા રાજકોટની જે ગ્રીનલેન્ડ ચોકડી છે ત્યાં જવા તેઓ રવાના થવાના છે। ગ્રીનલેન્ડ ચોકડી થી તેમની એક શોભાયાત્રા છે તેની શરૂઆત થશે, જેમાં રાજ્યના ગુજરાત રાજકોટના અલગ અલગ જે રસ્તાઓ છે ત્યાંથી તેઓ પસાર થશે। કારણ કે રાજકોટ તેમની કર્મભૂમિ હતી। જન્મ ભલે મ્યાનમારમાં થયો હોય, રંગૂનમાં થયો હોય, પરંતુ તેમની કર્મભૂમિ હતી। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમના સ્વજનો છે તે તેમને સાંત્વના આપે તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમના અંતિમ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। જે એમ્બ્યુલન્સ છે ત્યાં લોકો પહોંચ્યા છે અને જે સ્થિતિ છે તેમના સ્વજનોની, જે તેમના સ્નેહીજનોની એ અત્યારે અત્યંત કાલ્પન કરતા જોવા મળી રહ્યા છે। દૃશ્ય તેમના સ્વજનો રડી રહ્યા છે કારણ કે જે સ્વજન ગુમાવવાનું દુઃખ હોય તે અન્ય સ્વજનો પર જોવા મળી રહ્યું છે। આ સીધા દ્રશ્યો રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતેથી કે જ્યાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે। તેમના નજીકના સગા સંબંધીઓ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન
કરી રહ્યા છે. જે 24 કલાકો પર આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો. રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. એક અદના કાર્યકર ભારતીય જનતા પાર્ટીના હતા. જે પ્રમાણે સ્થાનિક નેતાઓ સાથે વાત થઈ તે લોકોનું સ્પષ્ટ એવું કહેવું છે કે પરિવારને જેવડી મોટી ખોટ છે એવડી જ મોટી ખોટ ભારતીય જનતા પાર્ટીના પરિવારને છે. કારણ કે સૌરાષ્ટ્રમાં કચ્છમાં સંગઠન ઊભું કરવામાં જે સિંહ ફાળો હતો તે સિંહ ફાળો વિજયભાઈ રૂપાણીનો કહેવામાં આવે છે. ઝૂમ કરીને દ્રશ્ય બતાવવાનું કહી છે કેમેરામેનને કે જ્યાં તમે જોઈ શકો છો કે તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સમાં છે. સ્વજનો તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે. ધ્રુસકે સ્વજનો રડી રહ્યા છે. એટલે કહી શકાય કે ખૂબ જ કરુણ દ્રશ્ય અહીંયા ઉપસ્થિત થયું છે. વિજયભાઈ રૂપાણીના માટે એક અજાતશત્રુ તરીકેની તેમની ઓળખ હતી તેવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે. જે મંત્રીમંડળમાં તેમની સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સંગઠનમાં જે લોકો કામ કરી ચૂક્યા છે, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના મંત્રીમંડળમાં અથવા તો સાથી મંત્રી તરીકે જે લોકો કામ કર્યા છે એનું કેવું સ્પષ્ટ કહેવું છે કે અજાતશત્રુ હતા. એવું કોઈ પણ કામ સામાન્ય લોકોનું લઈને જ્યારે તેમની પાસે જવામાં આવે તો તરત જ તેને ન્યાય આપતા હતા. એટલે જે નિર્ણય શક્તિ પણ અપાર જોવા મળતી હતી. સૌથી મહત્વની વાત કે આખું વિશ્વ જે કોરોનાની મહામારીમાં સપડાયું હતું ત્યારે ગુજરાતની ધુરા સંભાળવાની જવાબદારી વિજયભાઈ રૂપાણીની હતી. અને વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતની ધુરા સંભાળી રહ્યા હતા ત્યારે કોરોના જેવી મહામારી આવી અને એવા સમયે ગુજરાતને તેમને આ મહામારીમાંથી ઉગારવાનો મહત્તમ પ્રયાસ કર્યો હતો. એટલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમનો જે કાર્યકાળ હતો એ ખૂબ જ સારો કાર્યકાળ કહી શકાય. મોટી સંખ્યામાં સ્વજનો અહીંયા પહોંચેલા છે અને તેમને અંતિમ દર્શન તેઓ કરી રહ્યા છે. એક સ્વજન કે જે તેમના અંતિમ દર્શન કરી રહ્યો છે તેમાં તેના અશ્રુઓની ધારા આપણી સમક્ષ સીધી જોવા મળી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં તેમના સ્વજનો, કાર્યકરો કે જેઓ અહીંયા હીરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા તેમને તેમના અંતિમ દર્શન કર્યા. આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહના કે જ્યાં સ્વજનો તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે. અને હવે જે પાર્થિવ દેહ છે તે ગ્રીનલેન્ડ ચોકડી તરફ આગળ વધી રહ્યો છે. ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડીથી સમગ્ર રાજકોટ જે શહેર ખરું ત્યાં અલગ અલગ રોડ ઉપરથી તેમની અંતિમ યાત્રા છે તે પસાર થશે અને ત્યાંથી જ નિવાસસ્થાને જશે. નિવાસસ્થાને 4 થી 5 વાગ્યા સુધીમાં 1 કલાકનો જે સમયગાળો ખરો એ 1 કલાકના સમયગાળા સુધી અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને રાખવામાં આવશે. ત્યાં અંતિમ દર્શનનો સમયગાળો પૂર્ણ થઈ ગયા બાદ પ્રાગટેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પ્રાગટેશ્વર મહાદેવના મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો કે પોલીસની એસ્કોર્ટ કારની સાથે કાફલો અહીંથી રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી તરફ રવાના થયો છે. ત્યાંથી સમગ્ર રાજકોટમાં એ શોભાયાત્રા ફરશે. સાંજે 4 વાગે તેમના નિવાસસ્થાને પહોંચશે. નિવાસસ્થાને અંતિમ દર્શન માટે 1 કલાક માટે રાખવામાં આવશે. 1 કલાકના અંતિમ દર્શન બાદ પ્રાગટેશ્વર મહાદેવનું જે પ્રાંગણ છે તે પ્રાંગણમાં ગાર્ડ ઓફ ઓનર રાજકીય સન્માન આપવામાં આવશે. સૌથી મહત્વનું છે કે ત્યાંથી એક અંતિમ યાત્રા નીકળશે જે રાજકોટના અલગ અલગ ચોકથી પસાર થવાની છે. ત્યારબાદ જે રામનાથ સ્મશાન ઘાટ છે ત્યાં અંતિમ યાત્રા પહોંચશે ને ત્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવશે. આ જે અંતિમ વિધિ ખરી તેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી એકમના ટોચના નેતાઓ એ પુરુષોત્તમ રૂપાલા હોય, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ તેમની અંત્યેષ્ટિ વિધિમાં હાજરી આપવાના છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પોલીસની એસ્કોર્ટિંગ કાર સાથે જે કાફલો છે તે ગ્રીનલેન્ડ ચોક તરફ રવાના થઈ રહ્યો છે. જે દુઃખદ ઘટના 12 જૂનના રોજ સર્જાઈ, પોતાના પરિવારને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા. એ ફ્લાઇટ દુર્ભાગ્યપૂર્ણ રીતે ક્રેશ થઈને તેમાં વિજયભાઈ સવાર હતા અને તેમનું મોત થયું, તેમનું અવસાન થયું. તેમના સ્વજનોએ જે ડીએનએ આપ્યા હતા એ ગઈકાલે મેચ થયા અને આજે તેમના પરિવારને જે પાર્થિવ દેહ સુપ્રત કરવાનો હતો એ વિધિ પૂર્ણ થઈ. એર એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો. આ સીધા દ્રશ્યો હીરાસર એરપોર્ટના કે જ્યાં તેમનો પાર્થિવ દેહ પહોંચી ચૂક્યો છે. પોલીસ એસ્કોર્ટિંગ સાથે જે પાર્થિવ દેહ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. ત્યાંથી સમગ્ર રાજકોટ શહેરમાં, કારણ કે રાજકોટ
શહેર એ તેમની કર્મભૂમિ હતું. રાજકોટના વિકાસમાં જે મહત્તમ ફાળો છે તે આપણને વિજયભાઈના નેતૃત્વમાં જોવા મળ્યો હતો. તેઓ મેયર પણ રહી ચૂક્યા હતા. એટલે આ દ્રશ્યો સીધા તમે જોઈ શકો છો કે અહીંથી પાર્થિવ દેહ છે તે ગ્રીનલેન્ડ ચોકડી તરફ રવાના થઈ રહ્યો છે.